અરે આ છોકરી બહુ વાર લગાડે. બહાર નીકળે તો મારે એની જોડે આ ગામમાં જવું છે, આટો મારવા બજારે. હા, હું હવાર રાયડું નાખો છો. તું મને એમ કે ને, તું હવારમાં અહીંયા શું કરસ? લે, મારી બેનપણીનું ઘર છે, હું ન આવું? ના ના, આવવાનું, તારી બેનપણીના ઘરે અવાય, પણ આમ ટાણું કટાણું કાંઈ જોવાનું જ નહીં. બસ આમ ઉપડી જવાનું. તારે ઘરના કામ નથી હોતા? ના, મારા ઘર કામવાળી આવે. વાહ વાહ, એટલે જ દેખાય છે. હા, આખા હડકાની થઈ ગઈ છો. કામવાળી આવે. મને એ નથી સમજાતું કે કામવાળી આવે તો તારે કાંઈ કામ જ નહીં કરવાનું. હા, આ ખેતરનું, વાડીનું, કાંઈ ઢોર ઢાખરનું કાંઈ કામ જ નથી હોતું. ના ના ભાઈ, અત્યારે હું કઈ કામ નહીં કરું. મેં મમ્મીને કહી દીધું છે, લગ્ન થાય પછી કામ જ કરવાનું છે આખી જિંદગી. હા હા, અત્યારે નહીં હો. વાહ વાહ, સરસ. હા, અત્યારે કામ નહીં કરે, પછી કામ કરશે. તારું મોઢું, તારું લખણ દેખાતા નથી કે પછી કામ કરે. હા, મૂકો ને હું તમે તે હવારે. હા, ના ના, હું કેમ મૂકું? હા, મારા ઘરે આવીને લપ નહીં કરે તો ક્યાં પછી બોલ તો આવી હું કેમ? મારી પાક્કી બેનપણી ક્યાં છે? મીરા ક્યાં ગઈ? તારી પાક્કી બેનપણી મીરા મારી દીકરી નાવા ગઈ છે. આટલું મોડું? વહેલા ઉઠાડો ને. તમે તો બહુ વહેલા ઉઠીને કામ કરી નાખો છો. હું તો કહું છું તારી હારે દોસ્તી જ ના રાખે. આ તારી હારે જ્યારથી મિત્રતા બાંધી છે ને ત્યારથી બગડી જ ગઈ છે. હાવ લે, મારી હારે બેનપણી બનીને તો સુધરી ગઈ. હવે રહેવા દે. હાની સુધરી ગઈ? મારી દીકરી સુધરેલી હતી ને, એને તે બગાડી. તમને તો બધી બેનપણીઓને મમ્મીને છે ને આવું જ લાગે. હા હા, એ બધું જ લાગે. બરાબર, એ બધું છોડ. મને એમ કે આ શું કામ છે તારે મીરાનું? આતને આજે હું ને મીરા છે ને ગાર્ડનમાં જવાના છીએ ને, ત્યાંથી પછી પાણીપુરી ખાવા જવાના છે. ક્યાં જવાના છો? બગીચામાં? હે, આ ઘરના બગીચા સાફ કરો ને તો બહુ થઈ ગયું. બગીચામાં હાનું જવું છે તમારે? બસ એમને ફ્રેશ થવા માટે. હા 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 હા, હું થવા માટે? ફ્રેશ. હા, બરાબર છે બરાબર છે. આ ઘરના કામ કરો ને તો આપોઆપ અફ્રેશ ફ્રેશ બધું થઈ જવાય. હો, ઘરના કામ કરો. જા ન થાવું. લે, મોકલો ને. એવું શું કરો છો? મારે મારી દીકરીને લઈને બજાર ભરાય ને ત્યાં જવું છે, બાજુના ગામમાં જવું છે, અને બીજા ઘણાય કામ છે. એટલા માટે સમજી? પ્લીઝ. આ બધા અંગ્રેજી શબ્દો ક્યાંથી શીખી લાવી? હું છે ને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરું છું. એમ? આ તારું મોઢું તો એના જેવું જ લાગે. મને લાગે કોઈક દિવસ છે ને વિદેશી કાગડો તને ઉચકી લઈ જશે. તો હારું ને, ત્યાં બહુ ડોલરોમાં પૈસા કમાઈશ. ડોલરોમાં. હા હા હા, મગજમાં તો એ જ લાગે છે. હા, પણ મગજ છે નહીં તારું. ડોલરોમાં રૂપિયા કમાય. તમે બહુ મજાક કરો. મજાકવાળી. હવે રે ને, હવે જા. ઓલી અંદર નાવા બેઠી છે. થેન્ક યુ મીરા. ખરેખર મને આ છોકરી આજ સુધી પસંદ જ નથી આવી. ખબર નહીં કેમ. એનું મોઢું જોઉં ને તો એવું લાગે કે મનમાં કંઈક ઓર છે ને મોઢા પર કંઈક ઓર છે. આ સુધરે તો સારું. આ મીરાને કેટલી વાર કીધું આની હારે દોસ્તી ન રાખ, પણ માનતી જ નથી ને. કેટલી વાર લગાડે ના. જીજુનો મેસેજ. લાવ ને થોડીક મસ્તી કરી લો. આદિ, જો તમારે મારા સાથે લગ્ન કરવા હશે તો મને મોટું ઘર જોશે અને સોનાનો હાર જોશે, અને હા, એક 4 વ્હીલ. બાકી લગ્ન નહીં કરું. કેટલી વાર લગાવે નાથા પણ. હા, સાચી વાત છે. તું શું કરતી હતી અહીંયા? કાંઈ નહીં. તાર મમ્મી સાથે ઘડીક વાત કરી ને પછી એણે કીધું જા અંદર છે. ગુસ્સે થયા? ન થાય એવું બને. તને એટલે જ કહું છું કે કંઈ કામ હોય ને તો બહાર મળી લેવાય. એને ગમતો હોય તો શું કામ તું ઘરે આવે છે? પણ મેં તને કાલ મેસેજમાં કીધું તું 9 વાગે રેડી રહેજે, તોય તું હજુ નાયા ગઈ હતી. આપણે ઘરના કામ કરવા પડે ને શું કરવાનું કે? આપણે ક્યાં જવું છે? પેલા છો મેં પ્લાન કરીને રાખ્યું છે. પેલા આપણે ઓલું ગાર્ડન છે ને ચંદ્રશેખર, પેલા આપણે ઓલું ગાર્ડન છે ને ત્યાં જશું. ત્યાંથી પછી ઓલી ફેમસ પાણીપુરી વાળો છે ને, રગડાવાળો, શ્રીરામ રગડાવાળો, ત્યાં જઈશું. બસ. તો શું હેરાન કરતી હશ તું મને? એક તો મમ્મી ક્યાંય જવા દે નહીં, અને આમ જો મારી વાત સાંભળ, આ લગ્નનો ટાઈમ બહુ દૂર નથી, એકદમ નજીક છે. એટલે હવે છે ને મારે થોડું ઘરમાં ધ્યાન દેવું જોઈએ. પછી હું આમ ભાટક કરીશ ને તો મારું ઘર ભાંગી જશે. અરે એટલું ટેન્શન લે માં. તું મારા ફરવાય, હું છે ને તારી યાર આવીશ. બધે તારે કંઈ શોપિંગ કરવા જવું હોય, કંઈ કરવું હોય ને, મારી હેલ્પની જરૂર હોય ને, બસ એક ફોન કરજે. શોપિંગ પરથી યાદ આવ્યું, મારે તો આદિ સાથે બહાર જવાનું હતું. શોપિંગ કરવા કેન્સલ. મેં તને પહેલાં કીધું હતું કેન્સલ કરી દે. કેમ? ઘરવાળો આવ્યો એટલે ફ્રેન્ડને ભૂલી ગઈ. અરે એવું નથી,
લગ્નના દિવસો બહુ ઓછા છે, મતલબ આડા દિવસો જે બચ્યા ને બહુ ઓછા છે. અત્યારે શોપિંગ નહીં કરું ને તો પાછળથી નહીં પહોંચી વળાય. એક કામ કરીએ, આપણે જવું છે ને તો જઈએ. તારા જીજુને હું ત્યાં બોલાવી લઉં, આપણે ત્રણેય સાથે જઈશું. જીજુ 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 જ્યારથી સગાઈ થઈ છે ને ત્યારથી એને જ પાછળ પડી ગઈ છે. હશે, મારી ભૂલ થઈ ગઈ કે હું એની પાછળ પડી છું. બસ હવે નહીં પડું. હા એમ ગુડ ગર્લ. ગુડ ગર્લવાળી. હવે તું 5 મિનિટ બેસ, ફટાફટ ચા પી લો પછી નીકળીએ. હજુ 5 મિનિટ? 5 મિનિટ આપણે યાર ચા તો પીવા દે. અરે બહુ કરી. રિપ્લાય આવ્યો કે નહીં? આવશે. હા મેસેજ આવ્યો છે મીરાનો. હું કે મેસેજમાં લખ્યું છે કે આ બોલને. મેસેજમાં લખ્યું છે કે લગ્ન પછી એને આ મકાનમાં નથી રહેવું, એના માટે બીજું મકાન લેવું પડશે. અરે આટલું જ નહીં, બીજું એ પણ લખ્યું છે કે એક ગાડી લેવી જોઈએ. પણ ગાડી તો છે ને તારી પાસે? એ નહીં, ગાડી બીજી લેવાનું કહે છે. 4 વ્હીલ? હા. હા, લગ્ન પહેલા એની આટલી માંગણી, હવે આ બધું તો કઈ રીતે ભેળું થાય? આ લગ્ન પછી હું નહીં કરે? સમજાતું નથી મને. અત્યારે લગ્ન ક્યારેય આવો મેસેજ નથી આવ્યો, આજે અચાનક આવો મેસેજ કેમ આવ્યો હોય છે? અને આવો મેસેજ હું કામ કર્યો હોય છે? મેં તો કાંઈ મેસેજનો રિપ્લાય નથી આપ્યો. અરે પણ જાણવું તો પડે ને કે ભાઈ આ અત્યાર સુધી કાંઈ વાત ન થઈને અચાનક આટલી બધી માંગણી કેમ? રામ જાણે હું વિચાર્યું છે એને, અને મને લાગે છે કે એનો સ્વભાવ બરાબર નથી, તો જ આવું વિચારતું હોય ને કે લગ્ન પછી. પણ ફોનમાં તો ક્યારેય એને આવી રીતના વાત નથી કરી. હંમેશા પ્રેમથી તમારા સમાચાર જ પૂછે કે બાપુજીની તબિયત કેમ છે, કેમ નહીં, શું કરે છે. તો મને લાગે છે કદાચ એનું મન ફરી તો નથી ગયું ને? કોને ખબર, માણસ બોલવામાં મીઠા હોય, મોઢે બોલે કંઈક ને પાછળથી કરે કંઈક. આ એવું જ થયું છે. એને કદાચ લગ્ન કરવાની ઈચ્છા ન હોય અને એને એમ થયું હોય કે હાલને આવી માંગણી મૂકું તો કદાચ આ સંબંધ તોડી નાખે. એવું તો નથી ને કાંઈ? સંબંધ ને એવું પણ બની શકે. પણ હા, આટલી માંગણીને પણ કઈ રીતે પોગી શકવી? એ હું વિચારીને આ મેસેજ કર્યો છે ને એ જ મને નથી ખબર પડતી. હું કહું તો છું તમને અરે કે દીકરા, ફોનમાં જે રીતના વાત કરતી ને એ પ્રમાણે તો મને એમ લાગતું કે ઓહો, એ કહેતી હતી કે બાના ગયા પછી તમારા ઘરમાં કોઈ સ્ત્રી તો છે નહીં, તો ઘર બધું આમ તેમ રણ વિખણ હશે, મારે આવીને બધું હરખું કરવું પડશે, અને હું બધું છે ને નવેસરથી હા એકડો ઘૂંટીશ. અને હવે કહે છે કે મકાન મારે બીજું જોઈએ. અરે પણ હું તો એવું વિચારતો હતો દીકરા, આમ પણ મને આ લગ્નનું ટેન્શન હતું કે ભાઈ લગ્ન થશે તો આટલો ખર્ચો થશે, તો આ બધા રૂપિયા ભેળા ક્યાંથી કરીશું? અને આ ઉપરથી હવે પાછી નવી માંગ આવી, મકાન લેવું પડશે, ગાડી લેવી પડશે. ભાઈ સાહેબ, આ બધી માંગણી તો આપણાથી પૂરી નહીં થાય. સાચી વાત છે, આ બધી માંગણીઓ પૂરી કરવી અઘરી છે. અને હું તમારે જે મેં એ જ વિચારું છું કે આ રીતના કઈ રીતના આપણે માંગણીઓ બધી પૂરી કરીશું. હા દીકરા, આ જાણવું તો પડશે કે ભાઈ આ બધી માંગણીનું કારણ શું છે. તમે ઉપાધિ ન કરતા, હું કાંઈક જાણી લઈ અને પછી કહું તમને. હા ઠીક છે, પણ બેટા આ કોઈની સડામણી હશે કે કેમ હશે? આ તારી હાહુનો કંઈ મેસેજ આવ્યો? તારી હાહુનો કંઈ ફોન બોન? તો પછી આ મીરાને આવું હું હુજ્યું? રામ જાણે, કદાચ એવું પણ બને કે એને એમ હોય કે લગ્ન કરી નાખીશ તો પછી તો એ કેસ એમ જ રહેવું પડશે. એને એમ હોય કે અત્યારથી ચોખવટ કરી દેવી સારી. સારું કાંઈ નહીં, હું કામે જાઉં છું. મજા આવી આજે? મજા આવી, સાચું. તને ખબર છે તારા જીજુને મેં બાનું બતાવ્યું કે હું કામમાં છું, નહીંતર એ મને ખીજાવાના હતા જ. તો બતાવવા પડે, લગ્ન પછી તું મને બાના બતાવે છે, અત્યારે જીજુને બતાવી દે. તને એવું લાગે છે? મારી વાત સાંભળ, આ બધી વાતો મસ્તી મજાકની છે, પણ હું તને શું કહું છું ખબર છે?
હવે તુંય લગ્ન કરી લે ને, પછી મજા આવશે. તું અને તારો પતિ અને હું અને આદિત્ય આપણે ચારે હારે બહાર જઈ શકીએ, ફરવા જાશું, મૂવી જોવા જાશું, અને શહેરમાં જવું હશે ને તોય કોઈ ના નહીં પાડે. હું અને લગ્ન ના હો, હમણાં 2-3 વર્ષ તો મારે કોઈ લગ્ન નથી કરવા. મારે જલસા કરવું છે, લાઈફને એન્જોય કરી લેવી છે. પછી ભલે પૂરાઈ જાવ 4 દિવાલ. અરે એવું કંઈ ના હોય. એવું કોણે કીધું કે લગ્ન કરે તો પૂરાઈ જઈએ? સારું ઘર હોય, સારો છોકરો હોય અને સમજદાર લોકો હોય ને તો એ ઘરમાં પૂરીને ન રાખે. એવું કાંઈ નથી હોતું મીરા. આ તો પેલા છે ને બધા લગ્ન કરવા એટલું મીઠું મીઠું બોલે, હું તમને ફરવા લઈ જઈશ ને, વરસમાં એકવાર ઇન્ટરનેશનલ ટ્રીપ કરાવીશ ને, આ લઈ જઈશ ને. લગ્ન થાય ને પછી છે ને ઘરમાં કચરા પોતા જ કરાવે. મારી એક ફ્રેન્ડ નિશા છે ને, એને એવું જ થયું. પહેલાં એને ઘરવાળો એમ કહેતો હતો કે તને રોજ ફરવા લઈ જઈશ ને, રોજ આઈસ્ક્રીમ ખવડાવીશ ને. અઠવાડિયું થાય ને તો બિચારી ઘરની બહાર નથી નીકળતી. બધા સરખા ન હોય. અને આમ પણ આપણે જ છીએ તો આપણે એવું જ વિચારતા હોઈએ ને કે આપણા મમ્મી છે એ ઘરમાં કામ કરે, ધ્યાન રાખે, આપણને સાચવે. તો એવી જ રીતે કદાચ બધાના ઘરમાં એવું વિચારતા હશે કે ઘરની સ્ત્રીઓએ ઘર અને બાળકોને સાચવવા જોઈએ. એમાં શું નવાઈની વાત છે? નવાઈની વાત, મને તો લાઈફ એન્જોય કરવી છે, બીજું બધું મારે નથી વિચારવું. પછી છે ને ઘરવાળા કેટલા સ્ટ્રીક હોય ખબર છે? મારી ફ્રેન્ડને તો એનો ઘરવાળા ફેસબુક ઉપર ફોટોય નથી મૂકવા દેતો. હાય હાય, આ લગ્ન પછી આદિત્ય પણ તો આવું નહીં કરે ને? ના ના, તું ટેન્શન ન લે. મારા આદિ જીજુ બિલકુલ એવા નથી હો, કેમ કે એના ફેસબુક પર એના ખુદના 2 એકાઉન્ટ છે. તને કેમ ખબર? મને બધી ખબર હોય. હું પોતે ફેસબુક નથી યુઝ કરતી બોલ, અને એના 2 એકાઉન્ટ છે. તો હમણાં મળને તો પૂછજે. ના ના, એવું થોડી પૂછાય. નહીંતર એને એવું લાગશે કે હું ઇન્ક્વાયરી કરું છું. મારું નામ દઈ દેજે. હા એ છે, કંઈ નહીં. આદિ જીજુ છે ને બહુ સારા છે. જો એના જેવો છોકરો મને મળે ને તો હું અત્યારે લગ્ન કરી લઉં. એટલે? અરે મજાક કરું છું, રિલેક્સ રિલેક્સ. તો વાંધો નહીં. તને નથી ગમતા ને? ના હવે મારો તો જીજુ છે એટલે ખાલી આધા ઘરવાળા. તું પણ બહુ મજાક કરે છે. ચાલો હવે, બહુ મોડું થઈ ગયું છે. મમ્મીને ખબર પડશે ને તો મમ્મી મારા પર ગુસ્સો કરશે અને તને બીજી વાર ઘરે પણ નહીં આવવા દે. હા હા, હાલ હાલ હાલ. બાપુજી, બાપુજી, અરે દીકરા, ક્યારે આવ્યો તું? હમણાં જ આવ્યો. હું વિચારતા હતા. કંઈ નહીં. હું કાંઈ સમાચાર? હા, કાવ્યો આવ્યો? આ કામમાં મને જ નહોતું લાગતું. હા, બસ એક જ વિચાર આવતો હતો કે મીરાએ મને આવો મેસેજ કર્યો હું કામ. અને મેં એને મેસેજ નથી કર્યો કે નથી ફોન કર્યો. એનો પણ ફોન કે મેસેજ પછી આવ્યો નથી. હું પણ સવારનો બેઠો બેઠો એ જ વિચારું છું. એક જ વાત ભમ્યા કરે છે કે મીરાની આવી માંગણી કરવાનું કારણ શું છે? હા, કાંઈ સમજાતું નથી. સાચી વાત. મને પહેલાં એમ લાગતું હતું કે કદાચ મીરા મસ્તી કરતી હશે, એટલે મને એમ હતું કે એનો ફોન આખા દિવસમાં આવશે અને કહેશે કે મેં મેસેજ કર્યો, એનો કાંઈ જવાબ ન આપ્યો. પણ એવું ન થયું. એનો મતલબ સીધો છે કે એને જાણી જોઈને સમજી વિચારીને આ મેસેજ કર્યો છે. હવે આપણે શું કરવું અને આપણે શું નિર્ણય લેવો એ આપણા પર છે. નિર્ણય શું લેવાનો હોય? ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું, ભાઈ આ મારાથી તમારી માંગ પૂરી નહીં થાય. અને એવું હોય ને તો એક કામ કર, હું આ તારા હાહુને જરા મળી આવું અને બધી વાત જાણી લો કે આ બધું શું છે. હા, તારા હાહુના કાને વાત તો નાખવી પડશે ને. એને ખબર છે કે નહીં આ બધું જાણવું તો પડશે ને. હા, જાણવું તો પડશે. એવું હોય તો તમે આંટો મારી આપો અને એમની સાથે વાત કરી લો કે મીરાએ આવો મેસેજ કર્યો એનું કંઈ કારણ, શું કાંઈ તકલીફ છે. અને જો એ લોકોનો જ આ નિર્ણય હોય તો પછી આપણે આગળ શું કરવું એ વિચારવું પડશે. આ સંબંધ રાખવો કે નહીં. તારી વાત તો સાચી છે. અને જો એ આ નિર્ણય ઉપર અડગ રહેશે ને તો 100% આપણે સંબંધ તોડવો જ પડશે. કારણ કે આપણું ગજું નથી નવું મકાન લેવું, મોટી ગાડી લેવી. ઘરનું મકાન છે, આટલું સારું મકાન બનાવ્યું છે, એના કીધે થઈને હું બીજું મકાન લઉં? અરે પણ દીકરા,
આ તમે ક્યાં 3-4 ભાઈઓ છો હે? તો સીધી વાત છે કે બીજું મકાન લેવાનું કારણ હું કાં તમે નડતા હશો, કાં તમારી સેવા નહીં કરવી હોય, અને કાં તમે મારી ભેગા ન રહી શકો એટલા માટે થઈને આવું કીધું હોય. રહી વાત ગાડીની, તો આ ગાડી કદાચ તમે રાખો તો બીજી ગાડી લીધી હોય તો એ ગાડી તો અમારી પાસે રહી કે નહીં. એટલે બધી વસ્તુઓના ભાગ પાડવાની વાત થઈ. અને મેં એ પણ વિચાર કર્યો કે કદાચ એણે મને સીધું ન કીધું કે બાપુજીની સેવા હું નહીં કરું, પણ આ રીતના માંગણી કરીને એનો મતલબ તો એવો જ નીકળે. પેલા જાણતો ખરો કે ભાઈ આ માંગણી કયા કારણે કરી છે? હું એને સામેથી ફોન મેસેજ નહીં કરું. અને જો ઘરની જ વાત હોય ને કે નવું મકાન લેવું પડશે તો એ તદ્દન ખોટા છે. કારણ કે આપણા આ ઘરમાં 2 બેડરૂમ છે, આવડો મોટો હોલ છે, કિચન છે. હવે જો આ મકાન એને નાનું પડતું હોય ને તો એનો કોઈ રસ્તો જ નથી. એટલે એ માંગણી એની તદ્દન ખોટી છે. હા, માન્યું કે ગાડીની વાત હજી કદાચ ગળે ઉતરે કે ભાઈ ક્યાંક બહાર જવું હોય, આ તે તો મોટી ગાડી હોય તો સારું પડે, પણ મકાન, આ મકાન કાંઈ 2-5 લાખ રૂપિયામાં થાય છે. હું તારા હાહુ હારે પહેલાં વાત કરી લઉં, અને જે હોય ને એ ચોખ્ખી ચોખ્ખી વાત કરીને બધો નિર્ણય લઉં છું. અને જો એની વાત ઉપર અડગ રહેશે તો આપણે આ સગાઈ નથી રાખવી. ઠીક છે, તમે મારા સાસુ સાથે વાત કરી લેજો, બીજું શું. હા, અરે વેવાઈ બેસો, આવો આવો. કેમ છો? તબિયત પાણી સારા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આમ મોઢું લટકેલું છે? ના ના, એવું કંઈ નથી. હા, તમારી સાથે થોડીક વાત કરવી હતી તો મને એમ થયું કે વેવાણને મળતો. હા, તે સારું કર્યું ને આયા તો. આમ પણ મારે પણ તમારી હારે વાત તો કરવી હતી. આ અમારા બામણ આવ્યા હતા ને, એ કહેતા હતા કે જો આ વર્ષે ઘણા બધા સારા મુહૂર્ત છે, તમે કહો ને તો આપણે લગ્નની તારીખ લઈ જ લેવી છે, સમજ્યા? અને મારા ભાઈએ આવ્યા હતા ને, એ કહેતા હતા કે એકવાર વેવાઈ હારે વાત કરી લે, જો એ શું કહેશે, આ વર્ષે લેવાશે કે આવતા વર્ષે, તો એ પ્રમાણે આપણને સમજ પડે. હા હા, એ વાત તો તમારી સાચી. લગ્ન તો હમણાં આપણે કરી નાખીએ, તમે કહો એ તારીખ આપણે ગોઠવીએ નાખીએ, પણ બાપા તમારી માંગણીઓ અમારાથી નથી પૂરી થાય એમ. માંગણીઓ? વેવાઈ, તમે મજાકિયા સ્વભાવના છો એ વાત મને ખબર છે, પણ માંગણીઓ કઈ માંગણીઓ મને સમજાણું નહીં. કેમ, તમને નથી ખબર કે તમારી દીકરીએ શું શું માંગણી મૂકી છે? મારી દીકરીએ? મારી દીકરીએ હું માંગણી મૂકી છે? અજાણ્યા બહુ બનો છો તમે, નહીં? અરે ના ના, અજાણ્યા શું? અને માંગણી અમે ક્યાંથી મૂકવાના? તમે છોકરાવાળા છો, તમે માંગણી મૂકી શકો. અમે તો છોકરીવાળા છીએ, અમે હું કેમ માંગણી મૂકીએ? વેવાણ, જમાનો બદલાઈ ગયો છે. પેલા છોકરાવાળા માંગણી મૂકી શકતા હતા, અને જમાનો હવે એવો આવ્યો છે કે છોકરીવાળા માંગણી મૂકે છે. વાત તમારી સાચી છે કે જમાનો બદલાઈ ગયો છે, પણ જમાનો ગમે એટલો ભલે ને બદલાય, મને એટલી ખબર છે વેવાય કે છોકરાવાળા છોકરાવાળા જ કહેવાય ને છોકરીવાળા છોકરીવાળા જ કહેવાય. અમારે તો હંમેશા તમને આમ જ કરાય એટલી મને સમજ પડે છે. ઓહો, આટલી બધી સમજણ છે વેવાણ તમારામાં, અને આવી માંગણી શા માટે? અરે પણ કઈ વાતની માંગણી કરી ઈ તો કયો તમે. તમે પહેલા મને એ કહો વેવાણ, તમે અમારા ઘર ખોરડા તો જોયા જ હતા? હા, ખબર જ છે. મારું મકાન 2 બેડરૂમ, હોલ, કિચન, અને હોલ એ કેટલો લાંબો? 50 ફૂટ. તો આ તમારી દીકરીને ઘર કેમ નાનું પડે? નાનું પડે? વેવાઈ, આવી કોઈ વાત મારી ને મીરાની થાય જ નથી. જો મારે 2-3 દીકરા નથી, એકનો એક દીકરો છે મારો આદિ, અને એના માટે આ એક ઘર ઇનફ છે. એને નો નાનું પડે કે નો મોટું પડે. હા, એ વાત સાચી છે. તમારે એકનો એક દીકરો છે અને આગળ પાસે બીજું કોઈ છે નહીં, તો આમાં નાનું કે મોટું તો વાત જ ન આવે ને. તો પછી તમારી દીકરીએ માંગણી કેમ કરી કે મારે બીજું મકાન લેવું પડશે, 4 વ્હીલ ગાડી લેવી પડશે, તો જ હું લગ્ન કરીશ? આ કદાચ મને એવું લાગે છે કે
તમારીથી કંઈ ભૂલ થઈ છે, હમતફેર થયો છે. મારી દીકરી આવી માંગણી કરે જ નહીં વેવાય. હું કામ આવી માંગણી કરે? એને ખબર જ છે તમારું ઘર, તમારી પાસે હું છે, એ બધું જોઈને તો હા પાડી હતી, સગાઈ કરી હતી. તો હવે એ તમારી દીકરીને તમે પૂછો કે ભાઈ આ મકાનથી તને વાંધો શું છે અને નવું મકાન તારે શું કામ લેવું છે. જુઓ વેવાણ, આ માંગણી અમે પૂરી નહીં કરી શકીએ. એટલે જો તમે કહેતા હોય તો આપણે સગાઈ ફોક કરીએ, અને તમે કહેતા હોય તો રહેવા દઈએ. બાકી આ માંગણીમાં હા એક માન્યું આપણે કે ભાઈ એને બિચારીને ક્યાંક બહાર હરવા ફરવા માટે 4 વ્હીલ ગાડી જોઈએ તો ગાડી કદાચ આપણે લઈ લઈએ. પણ હવે આ 8-10 લાખમાં મકાન થોડું બને? હે, હવે મકાનની તેવડ મારી નથી. તમારી વાત સાચી છે કે મકાન કંઈ આમનામ નથી બનતું. અરે મકાન બનવા માટે માણસોનું આખું આખું નીકળી જાય છે. અને જુઓ, મારી દીકરીએ આવું કોને આદિત્ય કુમારને કીધું છે? હા, આદિત્યને મેસેજ કર્યો કે એને મકાન જોશે, નવું 4 વ્હીલર જોશે, તો જ આ ઘરમાં પરણીને આવશે, બાકી આ ઘરમાં પરણીને નહીં આવે. તો કાંઈ વાંધો નહીં, હું મારી દીકરી હારે વાત કરીશ. આ મને લાગે છે ને ત્યાં લગન આ કંઈક ભૂલથી મેસેજ થઈ ગયો હશે ને આવો મેસેજ એને કર્યો નહીં હોય. તમે ઉપાધિ ન કરતા વેવાય, હું વાત કરી લઈ. આ નાનકડી વાત છે અને આવી અમારી કોઈ માંગણી નથી. ઠીક છે, તમે તમારી દીકરી સાથે વાત કરી અને મને સમાચાર મોકલજો. એ હા હા, બાકી જો કહેતા હોય તો પછી હગાઈ ફોક કરવામાં મને કંઈ વાંધો નથી. આ હું બોલો છો તમે? કાંઈ હગાઈ ફોક નથી કરવાની આપણે. મારી દીકરી તમારા ઘરની જ વહુ બનશે. હા, બેહો બેહો, હું ચા પાણીની વ્યવસ્થા ચા કરું. પાણી નથી પીવા, મારે હજી બહુ બધા કામ છે, તો હું નીકળું છું. એ હા હા, તમારી દીકરીને પૂછીને મને સમાચાર મોકલાવજો, બરોબર? એ હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા મીરા, મારે તારી હારે વાત કરવી છે. મમ્મી શું થયું? કેમ આટલી ઉતાવળે આવી? કાંઈ કે થયું છે? હું તને જે કાંઈ પણ પૂછું ને એને સાચો સાચો જવાબ દેજે મને. હો, હા તો એમાં ખોટું બોલવાની ક્યાં વાત છે? બોલ, શું થયું? વાત એમ છે કે તે આદિત્ય કુમારને કોઈ મેસેજ કર્યા હતા? દિવસમાં 50 મેસેજ કરું છું. હવે મને શું યાદ કે તું કયા મેસેજની વાત કરે છે? અને એના પણ આવતા હોય છે કે મેં રાવ કરી કે હું બહુ મેસેજ કરું છું. મીરા, મને જે વાત ખબર પડી છે ને પછી મને એમ થાય છે કે તારા આવા વિચારો છે, તું આવું બધું વિચારી શકે છે? મમ્મી મેં શું કર્યું? હું તો એમને જમવાના અને ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજ કરતી હોય અને ક્યારેક એવું પૂછતી હોય કે ક્યાં છો, શું કરો છો. આનાથી વધારે મેં કંઈ વાત નથી કરી. તારા સસરા આવ્યા હતા હમણાં. આટલી વાતમાં મારા સસરા ઘરે પહોંચી ગયા? તને આ બધી મજાક લાગે છે? હું અત્યારે ચિંતામાં છું અને તને આ બધી વાતને મજાક લાગે છે ને? મજાક નથી કરતી, પણ આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપ્યું એ વિચારું. કોઈ નાની વાત નથી. સાંભળ મારી વાત. વાત એમ છે કે આ જે વાત બની છે એ સાચી કે ખોટી એ પહેલાં તો મને કે તે એવી કોઈ માંગણી કરી હતી કે લગ્ન પછી મને મોટું ઘર જોઈશે, મને કાર જોઈશે અને હું ઘરેણાં પણ લઈશ? મજાક કરે છે, મારી સાથે મજાક કરે છે. આટલું ઘર છે તો ખરા એની પાસે, તો હવે કેટલું મોટું ઘર જોઈએ મારે? મેં આવું કાંઈ નથી કીધું. તારા સસરા એમ કહેતા હતા કે તારો એવો મેસેજ આવ્યો હતો કે જો મોટું ઘર હશે, કાર હશે તો જ તું લગ્ન કરીશ. મમ્મી મેં કોઈ એવો મેસેજ નથી કર્યો. અને હું શું કામ એવું કંઈ બોલું? આ જ્યારથી સગાઈ કરી ત્યારથી મને એ લોકોની પરિસ્થિતિ ખબર તો છે. ખબર છે છતાંય તારો આવો મેસેજ જવો, આ બધી વાતને લઈને છે ને તારા સસરા બહુ ગુસ્સામાં હતા. કહેતા હતા કે તમારી દીકરી બધી વાત જાણે છે છતાંય આટલી મોટી માંગણી કરીને બેઠી છે કે લગ્ન પછી આમ રહીશ, તેમ રહીશ, ફલાણું કહીશ, ઢીકણું કરીશ. એમની વાત સાંભળતા તો મને એવું લાગ્યું કે તું આવું કંઈ ન કહી શકે. મેં એમને કહ્યું પણ ખરું પણ એ માનવા તૈયાર નહોતા. હા તો મેં નથી જ કહ્યું મમ્મી. મેં કોઈ મેસેજ નથી કર્યો, કોઈ વાત નથી કરી. જો આદિત્ય એવું ખોટું બોલતા હોય ને તો આપણે એની સાથે એકવાર વાત કરી લેવી જોઈએ કે કયો મેસેજ, મેં ક્યારે કર્યો એવો મેસેજ. જો મીરા, મને નથી ખબર કે શું વાત થઈ રહી છે ને શું નથી થઈ. મને ખાલી એટલી ખબર પડે છે બેટા કે જે વાત બની છે ને એ ખોટી બની છે. સમજે છે તું? સમજુ છું. એવું હોય તો હું વાત કરી જાઉં એક વખત. તું વાત કરીને શું કરીશ? અરે પૂછીશ નહીં કે શું કામ આવું ખોટું બોલે છે? જ્યારે મેં મેસેજ કર્યા જ નથી તો મારું નામ શું કામ આપે છે? એવું પણ તો બની શકે ને કે સગાઈ એને ન રાખવી હોય અને નામ એ મારું આપતા હોય. બનવા માટે તો બધું જ બની શકે બેટા, પણ
એક વખત છે ને ચોખવટભરી વાત કરી લેજે, કારણ કે જે રીતે તારા સસરા વાત કરતા હતા ને એ રીતે તો મને એવું લાગ્યું કે એ સગાઈ તોડી નાખશે. એ કહેતા હતા કે આવી બધી માંગણીઓ પૂરી કરવાની અમારી ત્રેવડ નથી અને અમે આ બધી માંગણીઓ પૂરી પણ ન કરી શકીએ. કેટલું કીધું, કેટલું બોલ્યા, એટલે પછી મને થયું કે મારે તારી હારે વાત કરવી જ જોઈએ. મેં એમને કહ્યું કે મારી મીરા આવી નથી, પણ એ માનવા તૈયાર નહોતા કે મારા દીકરાને જે મેસેજ આવ્યો એ કંઈ ખોટો થોડી હશે. ખોટો જ છે. એક વખત નહીં ને 7 વખત ખોટો છે એનો છોકરો અને એનો મેસેજ. એવું હશે તો વાત કરી જોઈશ, અને હું વાત ન કરું ને તો આપણે વાત કરી લઈશું. બાકી આટલો મોટો આરોપ નખાતો જ નથી એ લોકોને. હું કહું છું ને કે મેં નથી કર્યું, અને આજ સુધી મેં ક્યારે આવું વિચાર્યું છે કે હું પૈસા માટે કંઈ કરું? એ વાત પણ સાચી છે કે આજ સુધી તે એવું કંઈ કર્યું જ નથી. એવું હોત તો હું સગાઈ કરત જ શું કામ? મેં એ પણ કીધું એમને કે મારી દીકરીને એવું કાંઈ હોત તો એ સગાઈ જ ન કરત. તમારા કરતાં હારા માંગા આવતા હતા ત્યાં વાત કરત. કાંઈ નહીં, તું જવા દે. તું આદિત્ય કુમાર સાથે આ વાતની ચોખવટ કરી લેજો. હા બેટા. હા. સારું, તારું કામ પતાવ. ક્યારની બોલું છું, નથી જવાબ આપતો, નથી વાત કરતો. કહીશ મને કે શું થયું છે એમ? તને નહીં ખબર હોય? મને જે ખબર છે ને એ પૂરી નથી ખબર. તો હવે મને કે શું થયું છે? શું થયું છે એટલે તે જે કર્યું છે એ બરાબર નથી. હે ઈશ્વર, મેં કર્યું છે શું? એ તને ખબર હોવી જોઈએ ને. જો આદિ, હું હજુ પણ પૂછું છું. હું આ વાત કરીને સોલ્યુશન લાવવા માટે આવી છું વાતનું. તો તું મને કહેતો ખરા કે થયું છે શું? થયું છે શું એમ? હા. સાંભળી લે. હા, કહી દઉં તને કે મને નથી લાગતું કે આપણે લગ્ન કરીને સાથે રહી શકીએ. શું કામ? વાંધો શું છે? મારા બાપુજી આવ્યા હતા ને તારા બા સાથે વાત કરવા. હું એ જ કહું છું કે તારા બાપુજી આવીને ખોટી ખોટી વાતો શું કામ કરે છે? જે મેં કર્યું જ નથી એનો આરોપ શું કામ નાખે છે મારા પર? તે કર્યું નથી એમ? હવે રહેવા દે ને. તું કોને રમાડે છે અને શું કામ? શું કામ રમાડું? અત્યારે સારી બને છે, હવે તારી વાત ઉપરથી ફરી જવું છે. તને એમ થયું કે આ લોકોએ એક્શન લીધી છે. બતાવો મેસેજ. ડિલીટ મારી જ તે, એટલે રહેવા દે. મેં વાંચી લીધા અને પછી પાછો હું જોવા ગયો એટલે ડિલીટ થઈ શું ગયા. કામ ડિલીટ મારું પણ? શું કામ? જો મેં વાત કરી જ હોય તો મેસેજ ડિલીટ મારવાની કોઈ વાત જ નથી આવતી. સીધી જ વાત છે. તે શું કર્યું એ મને ખબર પડી ગઈ છે. આદિ, તે ટ્રાય કરી હતી. તને એમ કે જો હું આ વાત કરું અને આદિ માની જાય અને મારી સાથે જો સરખી રીતના એમ કહી દે કે હા વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી, તો ચાલી ગયું. નો માન્યો અને મેં સગાઈ તોડવાની વાત કરી. મારા બાપુજીને કહી દીધું. બધી વાત વધી ગઈ એટલે તે કીધું કે આપણે પાછું લઈ લ્યો. મને એવું કેમ લાગે છે કે તારે સગાઈ તોડવી છે અને તું છે ને આ દોડવા માટેનો ઢાળ ગોતી રહ્યો હોય? મને એવું જ લાગે છે કે મારા કરતાં કોઈ સારો છોકરો અને પૈસાવાળો મળી ગયો હશે. તું તારા જેવી નથી. તને હા, તું મારા જેવી નથી ને, પણ તારા બા એવું વિચારતા હોય તો? મારા બાને છે ને સખત નફરત છે. બોલી પરથી ફરવાવાળા લોકો એમને ગમતા નથી, અને હું પણ મારા બા જેવી જ છું. તો પહેલા તો અત્યાર બહુ સુધી મેં ક્યારેય માંગણી નથી કરી, કોઈ દિવસ કાંઈ બોલી નથી. અરે વિચાર તો કર કે ફરવા જવા માટે પણ મેં ક્યારેય નથી કીધું. એ તો વાત છે કે તું અત્યાર સુધી બહુ સારી થવાનું નાટક કરી લીધું. પછી તને એમ થયું કે હવે જલ્દી લગ્ન થઈ જશે તો આને આ રીતના જ મારે જીવવું પડશે. અને એટલા માટે તું જ કહેતી હતી ને કે તમારા બા નથી એટલે મારે તમારા ઘરને સરખી રીતે સાચવવું પડશે, હતો એકડો ઘૂંટવો પડશે, હતો સાફ સફાઈ કરવી પડશે. તો એ બધું હવે કદાચ તારે ન કરવું હોય એટલા માટે ત્યાં કર્યું હોય. તમને ખબર છે કે મકાન કદાચ 10 કરોડનું બનાવીએ ને તો એ સાફ સફાઈ તો કરવી જ પડે. નવા મકાન બનાવવાથી કામ બંધ ન થઈ જાય. આ બધા વસ્તુમાં મને એક જ વસ્તુ દેખાય છે. શું ખબર? શું? તને મારા બાપુજી નડે છે. શું? હા, ચોખ્ખું કહી દે ને. નક્કી કરી લે. મને મકાન જોઈએ છે કે બાપુજી નડે છે કે તું નથી ગમતો? જો હું બીજું મકાન લઉં એટલે આપણે બંને તે એકલા જ રહીશું, અને ગાડી લઈ લઉં એટલે આપણે ફરવા બરવા બહાર જે અત્યાર સુધી નથી ગયા, જે તે કીધું નથી એ લગ્ન પછી તું કહી શકે ને કે મારે બહાર જવું છે. 2 વ્હીલ છે કે નહીં? અને નાનપણથી હું કોઈ 4 વ્હીલમાં ફરતી નથી એટલે મને કોઈ વાંધો પણ નથી. ખરેખર તું ગમે તે કર લે, ગુસ્સો એમ શાંત નહીં પડે. અને તે મને અહીંયા બોલાવ્યો ને, હું આવવાનો જ નહોતો, પણ તે વારંવાર ફોન કર્યા એટલે આવ્યો છું. સમજી તું? આદિ, હું હજી પણ કહું છું, મેં એવા કોઈ મેસેજ નથી કર્યા. હું આવું વિચારી પણ ન શકું ક્યારે. અને જો મેં મેસેજ કર્યા જ હોય તો તારે પ્રૂફ રાખવું જોઈએ ને, જેથી મને પણ માનવામાં આવે. હું કેવી રીતે હા પાડું કે મેં મેસેજ કર્યા છે જ્યારે મેં કર્યા જ ના હોય? કાંઈ વાંધો નહીં, નથી કર્યા ને એમ રાખો. જે વાંચવાનું હતું મેં વાંચી લીધું છે. તો હવે ઘરે જઈને શું કહું? કહી દેજે કે કદાચ તો આ સગ પણ નહીં જ રહે.
તું સમજતો કેમ નથી આદિ? તને વાંધો શું છે? લગ્નને થોડા દિવસની વાર છે. સગાવાલામાં કેટલી વાતો થશે એ ખબર છે તને? લગ્ન પછી પછતાવું ને એના કરતાં અત્યારે જ આ ડિસિઝન લઈ લેવું સારું. આદિ મારી વાત તો સાંભળ. લગ્ન પછી પસ્તાવાની ક્યાં વાત આવે છે? મારી વાત તો સાંભળ આદિત્ય, મારી વાત. આવી ગયો. મીરાને મળવા ગયો તો. કેમ? એના ફોન ઉપર ફોન આવતા હતા. શું કીધું? કે હું મને કહે કે આ બધું મેં કાંઈ કર્યું નથી, પ્રૂફ બતાવો. હવે જે મેસેજ એને કર્યા હતા એ ડિલીટ મારી દીધા. હું બતાવું? તે માર્યા? એણે. મેં કીધું રહેવા દે, હવે આ વાતનો કોઈ મતલબ બનતો નથી. મને એક વાત કહો બાપુજી, તમે અમારા હાહુને મળવા ગયા હતા? એ જ તો કહું છું તને કે ગયો તો મળવા. તો તમે શું કીધું? તારી હાહુને મેં ચોખ્ખું કીધું કે ભાઈ તમારી માંગણીઓને અમારાથી પોગી વળાશે નહીં. તમે કહેતા હોય તો આપણે આ હગાઈને ફોક કરી દઈએ. હા બરાબર છે. તો તારી હાહુ કહે કે મને તો કંઈ ખબર જ નથી, કઈ માંગણીની વાત કરો છો તમે? અને પછી મેં એને માંડીને વાત કરી કે ભાઈ તમારી દીકરી મીરાએ આવા મેસેજ કર્યા છે મારા દીકરાને. તો તારી હાહુ કે મને તો કંઈ ખબર જ નથી. અને કે અમે તો તમારા ઘર ખોરડા જોઈને જ આપી હતી, હવે તમારું ઘર અમને નાનું પડતું હોય તો અમે પહેલેથી ના ન પાડીએ. એ કે જુઓ વેવાય, આ તમારી કંઈક ગેરસમજ થતી છે. અમને ખબર જ નથી કે આ હું મારી દીકરીએ તમને કીધું હું નહીં. બાકી અમે કોઈએ કંઈ કીધું નથી ને અમારે કંઈ વધારે મકાન જોતું નથી ને અમારે ગાડી નથી જોતી. મેં કીધું ગાડી તો હજી સમજો ને હું કદાચ લઈ દઉં, એને બહાર હરવા ફરવામાં કાયમ આવે, પણ મકાન મારાથી નહીં થાય. જો તમારી ઈચ્છા હોય તો સંબંધ રાખો, નકર પછી ફોક કરી નાખો. એટલે એણે ચોખ્ખું કીધું કે ભાઈ મને કાંઈ ખબર નથી આ વાતમાં, પણ તેમ છતાંય હું મીરાને મળીને બધી વાતચીત કરી લઈશ, અને જો મીરાએ આ મેસેજ કર્યો છે તો મીરાનો હું વારો પાડી દઈશ. અત્યારે ફરી ગઈ છે. એ ગઈ છે, તમે વિચાર તો કરો. અત્યાર સુધી મેં કોઈ દી બહાર ફરવા જવાનું કીધું છે તો હું આવું બધું કરી શકું? મેં કીધું કે તે નથી કીધું એટલે જ કદાચ તને એમ થયું હશે કે મારે લગ્ન પછી આ ઘરમાં આમ જ રહેવું પડશે, અને એટલે તે આવું વિચાર્યું હશે કે અત્યારે એકવાર તીર તો માર દો અંધારામાં, લાગી જાય તો ઠીક છે, ન લાગે તો પાછું લેતા ક્યાં નથી આવડતું. હવે તને ખબર પડી ગઈ કે અમે લોકો સગાઈ તોડવાની વાત કરી એટલે તે બધું પાછું વળતા પાણી હાલવા મળી. જો બાપુ, મને હાવ મન ઉતરી ગયું છે. મને ખબર નહીં કેમ એના ઉપર હવે ભરોસો નથી આવતો. અરે પણ દીકરા, કદાચ એનાથી ભૂલથી મેસેજ થઈ ગયો હશે. હવે છોકરું છે, નાદાનીમાં કંઈક થઈ ગયું હોય કે ભાઈ એને એમ થયું હોય કે ભાઈ વાત તો કરીએ, જો થાય તો ઠીક છે. ખોટો મને સાબિત કરવામાં આવે છે આમાં, સમજો તમે. મેસેજ એને કર્યા, ડિલીટ મારી દીધા. બતાવ્યા તો તા આપણે ડિલીટ મારી દીધા. હવે ભલે મારી દીધા, હવે એનું મન ફરી ગયું હશે પાછું. મન ભરી નથી ગયું, આપણને રમાડવાની વાત છે આ બધી. અને આમાં આવી રમતું વારે આરે છે ને લગ્ન ન કરાય, કારણ કે જો લગ્ન થઈ જાય ને પછી આપણે કાંઈ નહીં કરી શકીએ. પછી જેમ નચાવશે એમ મારે નાચવું પડશે. પછી તમે ને હું બે કાંઈ લાચાર થઈ જાવ, સમજો. એટલે મારું તો કહેવાનું એમ છે કે આ સગાઈ તોડી નાખીએ. ઠીક છે તો પછી હા, તારી હાહુને તો હું વાત કરીને આવ્યો છું. હવે એ એની રીતે બધી વાતચીત કરી લેશે, હું છે હું નહીં જોઈ લઈએ. પછી એક દિવસ જઈએ અને બધી વાતચીત કરી દઈએ કે ભાઈ અમારે રાખવાનું થતું જ નથી, છૂટું કરી નાખો, બીજું તો હું. ભલે. અને તેમ છતાંય થોડુંક રાહ તો જો, હવે માની જાતી હોય ને વ્યવસ્થિત હાલતી હોય તો આપણને લાવવામાં કાંઈ વાંધો નથી. હું કામ માનું છું કે અત્યાર સુધી બધું બરાબર હતું, મને એનાથી કોઈ ફરિયાદ નહોતી. પણ જે આ કર્યું ને, આ જેટલું એનું સારું કામ હતું ને એ બધું જ એમાં છે ને પાણી ફરી વળ્યું છે. અરે પણ એવું પણ બની શકે ને કે કોકે એની કાન ભંભેરણી કરી હોય ને એણે મેસેજ કર્યો હોય, પણ પછી એને અહેસાસ થયો હોય કે હું જે કરી રહી છું એ ખોટું છે, પછી એને ડિલીટ મારી દીધા હોય. ઈશ્વર જાણે આ બધું હું થવા બેઠું છે. ઠીક છે, કદાચ આ સંકેત પણ હોય કે આપણે સમજી જઈએ, અને જો આપણને નહીં સમજીએ કે તો પછી આખી જિંદગી હેરાન થવાનું પણ બની શકે. કંઈ નહીં, અત્યારે શાંતિ રાખ, સમય આવશે બધું થઈ જશે. એવું લાગશે તો આપણે છૂટું કરી નાખશું બસ. અને હું જાતો નહીં તું તારે, હે નહીં તો એની બેન બીજી ગમે ને આપણને મળી જાય. જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. તમારો ફોન આવ્યો હતો ને તમે કીધું કે તમારે મારી હારે વાત કરવી છે. શું વાત છે બોલો ને.
સગાઈ તોડવા માટે આવ્યો છું. હું બોલો છો તમે વેવાઈ? સગાઈ તોડવાની વાત કરો છો? મને તો સમજાતું નથી કે આ બધું હું થઈ રહ્યું છે. આ કઈ રમત છે? હા, આ ખેલ લાગે છે હંધોઈ. જો ખેલ તો તમારી દીકરીને લાગે છે, અમને ન કહો. મારી દીકરીને ખેલ લાગે છે, તમે આ બધું હું બોલો છો વેવાઈ? તમને ભાન છે? તમારી દીકરી પહેલા મેસેજ કરે છે અને પછી એ મેસેજ પાછો ડિલીટ મારી દે છે, અને પછી મારા દીકરાને કહે છે કે મેં તો કંઈ મોકલ્યો જ નથી મેસેજ. એટલે તમારી દીકરી કરવા શું માગે છે ને એ જ ખબર નથી પડતી. મેં મારી દીકરીને પૂછ્યું ને તો એને મને કહ્યું હતું કે મમ્મી મેં એવો કોઈ મેસેજ કર્યો જ નથી. હા, ખોટી વાત થઈ છે. જુઓ વેભાઈ, મને મારી દીકરી પર ભરોસો છે. એમ નથી કે એ સાચી કે ખોટી. હા, જો તમે તમારી દીકરીએ કીધું કે ભાઈ મેં મેસેજ કર્યો નથી, આ ખોટી વાત છે. મારા દીકરાએ પણ મને કીધું હોત ને કે એનો મેસેજ આવ્યો છે અને અત્યારે ડિલેટ મારી દીધો છે, તો હું પણ મારા દીકરાને એ જ કહે. પણ આ તો મેસેજ આવ્યો ને મારા દીકરાએ એ મેસેજ મને વછાવ્યો હતો, એટલે મને એમ થયું કે આ તમારી દીકરી તદ્દન ખોટી છે. અને જો આ દીકરીની લગ્ન પહેલાં આટલી માંગણી હોય અથવા તો કોઈના ચડાવવાથી એ બધું કરી શકતી હોય તો લગ્ન પછી આ શું ન કરે. અને એટલા માટે જ મેં અને મારા દીકરાએ નિર્ણય લીધો છે કે આ સગાઈ આપણે તોડી નાખીએ. વેભાઈ, બહુ ખોટો નિર્ણય લો છો. મારી દીકરી આવું ન કરે, મને વિશ્વાસ છે. તમે સમજો, હું એમ નથી કહેતી એ જો ખોટી હોત ને તો હું એનો સાથ ન પુરાવત, પણ એને એના મરેલા બાપના સમ ખાધા, મારા સમ ખાધા. એ ખોટું આવું ન કરે. અને એને આદિત્ય ગમે છે, તમારું ઘર બધુંય ગમે છે, તો હું કામ ઈ આવું કરે? તો પછી હવે આ સગાઈ રખાય જ નહીં. જો એણે એના મરેલા બાપના સોગંદ ખાધા હોય, તમારા સોગંદ ખાઈ શકતી હોય, તો પછી આવી ખોટી છોકરી સાથે મારા દીકરાના લગ્ન કેમ કરાવું? કહેશો મને? કારણ કે એ મેસેજ મેં પણ વાંચ્યો હતો. આ મેસેજ મેં વાંચ્યો ન હોત ને તો હજી કદાચ મને ભરોસો બેહાત કે મારો દીકરો કદાચ ખોટું બોલતો હશે. એટલે માફ કરજો સરલાબેન, આ સગાઈ અમારે નથી રાખવી. તમારી દીકરીને ગમે ત્યાં સારું એવું મોટું ઘર ગોતી, જ્યાં 2-3 ગાડીઓ હોય એવું ઘર ગોતી અને એને પરણાવી દેજો. બાકી અમારા ઘરે તો આવું બધું નથી. જુઓ સુધીરભાઈ, બહુ મોટી ગેરસમજણ થઈ છે. આ સગાઈ અમે તોડવા માંગતા જ નથી. તમારા જેવું ઘર, તમારા જેવા વ્યક્તિઓ, તમારા જેવું પરિવાર અમને મળે જ નહીં. આ એક ગેરસમજણના કારણે આખો સંબંધ ફોક કરવાની વાત કરો છો. સરલાબેન, અત્યારે થોડુંક દુઃખ લાગશે, પણ પાછળથી મારા દીકરાની આખી જિંદગી બગડે ને એવું હું નથી ઈચ્છતો. એટલે અમે લોકોએ જે નિર્ણય લીધો છે ને તે બરોબર છે, અને હવે આમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. ઠીક છે, હવે હું આમાં તો વધારે હું કહું. આટલી વિનંતી કરી ચૂકી છું. તમારો હંધુઈ ચડાવેલું ઘરેણું પાછું મોકલી આપીશું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, શું છે? હું આટલી ટેન્શનમાં છું. તમને ખબર છે મારા ઘરમાં કેટલો મોટો હોબાળો થયો છે? જિંદગી ગોટાળે ચડી ગઈ છે મારી તો. કેમ? એવું તો શું થયું ને મને નથી ખબર. શું થયું? મારા સસરા આવ્યા હતા ઘરે. ખબર નહીં, નવા બાણાઓ બતાવીને મારી સગાઈ તોડવાની વાત કરે છે. બુદ્ધિ વગરના. સગાઈ તોડવાની? પણ હાદીને તો બહુ ગમે છે, તો કેમ સગાઈ તોડે? મને શું ખબર, ગમતી હોત તો આવું થોડી કરત. ન ગમતી હોય તો જ આવું કંઈ કરતા હોય ને. સાચી વાત છે, પણ તારે પૂછે ને કે એવું કેમ કરો છો, એનું કંઈક કારણ તો હશે ને? કારણ તો ખોટું બતાવે છે મને, કે તે મને એવા મેસેજ કર્યા હતા કે મારે લગ્ન પછી નવું ઘર જોશે, નવો બંગલો જોશે, નવી ગાડી જોશે, અને મેં આવા કોઈ મેસેજ કર્યા જ નથી ક્યારેય. એક મિનિટ. મેસેજ? તો એ મેસેજ તો મેં કર્યા હતા તારા ફોનમાંથી. હા, પેલા દિવસે ખબર આપણે ગાર્ડનમાં ગયા હતા ત્યારે તું નાવા ગઈ હતી તો તારો ફોન જોયો ને બરોબર જીજો. અરે હું મજાક કરતી હતી યાર. અરે તારી મજાક પાછળ મારી ડિલીટ શું કામ કરે?
એટલે કે તમે લોકો લાંબી વાત ન કરો એ ટોપિકને લઈને. તને ખબર ન પડે કે મેં મેસેજ કર્યા એ એટલે. બુદ્ધિ વગરની તને આવો મજાક કરવાનું કોણે કહ્યું હતું? તને ખબર છે મારું ઘર ભાંગી ગયું એમ? પણ મને શું ખબર આ વાત આટલી વધી જશે તો હું આવું થોડું કરત. તારા જેવી ફ્રેન્ડને છે ને ફોનનો લોક જ ના આપવો જોઈએ. પાસવર્ડ કોઈને ના અપાય. સોરી. સોરી સોરી કીધે મારું ઘર સાજું થઈ જશે? તો એક કામ કર, તું લઈ જા મને આદિના ઘરે, હું એને સમજાવું. હા હા, તું કહીશ ને એ માની જશે. શાંતિ રાખ, કંઈક વિચારવા દે. શું મેસેજ કર્યા હતા? ખીજાતી નહીં તો કહું. બોલ ને તર. જો કહું છું, મેં એવા મેસેજ કર્યા હતા કે જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો એક કાર જોઈશે, ઘરનું મકાન જોઈશે ને એક સોનાનો સેટ જોઈશે. કેટલી મેં સોરી કહી દીધું છે બસ. પણ એ સોરીનું શું કામ? સગાઈ તો તૂટી જશે ને મારી હવે. કોઈ નહીં તૂટે. હું આવું છું તારા સાથે અને હું છે ને એના સસરાને. બસ તમે અત્યાર સુધી જે કર્યું ને એ બહુ સારું કર્યું છે, એટલે હવે શાંતિ રાખો ને વિચારવા દો કોઈને કંઈ. વિચાર આવે તો મને કહેજો. પછી કાંઈ મેસેજ કર્યો હતો આગળ પાછળ? નહીં તું કે ના કસમ પછી એક પણ મેસેજ નથી કર્યો. એટલે એનો મતલબ કે મારા સસરા અને આદિત્ય બંને સાચા હતા અને હું પણ સાચી હતી, પણ અનફોર્ચ્યુનેટલી અમારી કોઈ પાસે કોઈ સબૂત નથી. કેમ કે મેં મેસેજ ડિલીટ કરી દીધો હતો. પણ શું જરૂર હતી? મસ્તી કરતી હોય તો મને કહી દેવાય ને કે હું મસ્તી કરતી હતી એમ. પણ ભૂલાઈ ગયું. અને આ મસ્તી કહીને કરું તો એ મસ્તી શું કામની? કંઈ કરવું તો પડશે જ. તું શાંતિ રાખ, હું ફોન કરું ને તો મારા ઘરે આવજે. બાકી હવે નહીં આવતી, હું કંઈક કરું છું. હા હવે હવે શું બાકી રહી ગયું તું? જો ખાસ વાત કરવી છે, જરૂરી વાત કરવી છે, અને એ વાત સાંભળીને કદાચ બધું સરખું થઈ જશે. તારી બેનપણીને લઈને આવી જો, હા. એટલે ખબર પડે કે સાક્ષી તરીકે કોક છે એમ. તું શું કામ આવું વિચારે છે? જો આદિત્ય, તું ઉપર આવી ગઈ હવે એમ ને? સરસ. અત્યાર સુધી તમે ને હવે તું. આદિ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કંઈક લાગ્યું છે. ભલે લાગ્યું, મને ગમે એ લાગ્યું હોય એ તારે નથી જોવાનું. આજે છે ને સારું કર્યું, આ છેલ્લો દિવસ છે ને છેલ્લી મુલાકાત. આજથી આપણો સંબંધ બધો પૂરો. એક મિનિટ. એક વાત કહું, એ મેસેજ છે ને હાણે નહીં મેં કર્યા હતા મસ્તીમાં એમ જ તે. વાહ શીખવાડીને લઈને આવી તું. નહીં, તમે જેના કહો ને એના કસમ ખાઓ. સાચું બોલે છે. મેસેજ એણે કર્યા હતા તમારી મસ્તી કરવા માટે, અને મેસેજ એને ડિલીટ કર્યા હતા જેથી આ વાત આગળ ન વધે. અરે એને મસ્તી આવી તો વળી કેવી મસ્તી? સોરી જીજુ, એ તો હું એના ઘરે આવી ને તો મને એમ છે ચાલ ને તમારી સાથે મસ્તી કરું. બરોબર એ જ ટાઈમે તમારો મેસેજ આવ્યો અને આના ફોનનો પાસવર્ડ મને ખબર હતો તો એ મેસેજ મેં લખીને મોકલી દીધો અને તરત ડિલીટ કરી દીધો. એટલે તમને બેને. અને હું ક્યાં હતી? એ નાવા ગઈ હતી. હું કેવી રીતના માનું કે તું કહે છે એ બધું સાચું છે? શું કામ ખોટું બોલું? તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આટલા સમયમાં મેં ક્યારે તમારી પાસે કોઈ માંગણી નથી કરી. અને રહી વાત ઘરની, તો એ પણ હું શું કામ કરું? અને મેં જો કીધું જ હોય તો હું ફરું શું કામ? તો અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? આ વાત અહીંયા સુધી તો પહોંચી ગઈ કે અમે લોકો આ સગાઈ તોડવા માટે તૈયાર થઈ ગયા છીએ. એનો વાંક નથી. હમણાં આ બધી ઘરની લપ ચાલતી હતી ને એટલે હું જેને મળતી નહોતી, મેં એને કઈ વાત જ નહોતી કરી. આ તો અમારી વચ્ચે આ જ વાત થઈ ને બધું સામે આવ્યું. હા, જેવું આણે મને કીધું ને એવું તરત જ અમે તમને બોલાવ્યા. શરમ આવી જોઈએ. મસ્તીની રીતે હોવી જોઈએ. આવી કોઈ મસ્તી કરતું હશે કે મકાન લઈ દેજો, ગાડી લઈ દેજો, અલગ રહેશું? જરાય વિચાર કર્યો તે કે મારા બા નથી, હું ને મારા બાપુજી બે જ છીએ, અને જો મીરાના ફોનમાંથી આવો મેસેજ આવે એટલે હું તો સમજુ એ જ સમજુ ને કે આને મારી સાથે નથી રહેવું. સોરી જીજુ, એટલો શું ગુસ્સો કરો છો? હવે તમને સાચી વાતની ખબર પડી ગઈ ને તો પ્લીઝ મીરા સાથે સગાઈ નહીં તોડતા. આદિ પ્લીઝ, આઈ સ્વેર મેં કોઈ મેસેજ નથી કર્યો. હું હજુ પણ કહું છું કે માની જા. સમ ખાવાની જરૂર નથી. ઠીક છે, સારું કર્યું કે તે મને એટલા ફોન કર્યા ને હું તારી વાતમાં આવીને અહીંયા મળવા માટે આવ્યો. નહીં તો આ વાતની જાણ જ ન થાત અને એ પહેલાં જ આ શક પણ તૂટી ગયો હોત. થેન્ક યુ. જો હવે હું જલ્દી મારા બાપુજીને કહીને કહીશ કે લગ્નની તારીખ લઈ લે. ઠીક છે, જઈએ અમે. હા ચાલ. આવી બેનપણી નહીં રાખતી હવે. બાપુજી હું કહું છું
કે હવે પાછું તમારે જવું જોઈએ. ક્યાં? ન્યાજ મારા વાડીએ? મારા હાહુને મળવા. હવે જવાની જરૂર નથી. બધું ફાઇનલ કરીને આવ્યો છું. હવે ખાલી ઘરેણા લેવા જવાનું છે. ના 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 ના, હું તું સમજો છો. આ ઘોડાને દોડાવવાના નથી, ઘોડાને પાછા વળવાના છે. અરે પણ હું કહેવા માંગે, હા ગોટા વાળ્યા વગર કહીશ મને? ગોટા વાળ્યા વગર એમ કહેવા માંગુ છું, મારા હક પણ તોડવાનું નથી થતું, સગાઈ રાખવાનું થાય છે, બરાબર? ગાંડો થઈ ગયો તું? ગાંડો હું એમાં? અરે એવી છોડી નથી લાવી એમ ના કહું ના, છું એવી જ લાવવાનું થાય છે. હવે તને. લે મારે તમારું શું કામ વિચારવું, મને ઈ કહો. હા એ વાત હાચી. સાચી વાત ને? તમે કેટલા વરસ? 10 વરસ, 15 વરસ, 20 વરસ વધીને મારી નાખી તું મને? હે? મને ભાઈ મારી એમ નાખે? બાપુજી હાથ નહીં, હાથ ચાલાકીની ખોટી વાત ન કરતા. મારવાનો ધંધો છે નહીં હું? કરતા. છે હું? મારે મારી બાયડીને લાવી છે, મને ગમે છે, મારે લગ્ન કરવાની યાર. ઠીક છે તો હું જાઉં છું ને કહી દઉં છું બધું ફાઇનલ છે ભાઈ, આપણે લગ્ન કરવાના છે. તારા લગ્ન કરીને બીજા દિવસે હું ઠેલો ભરીને જુનાગઢ ભેળો. ઓહો, જય હો ગિરનારી, હલોક નિરંજન. શું છે આ બધું? હે બાપુજી જુઓ, ગુસ્સો નહીં કરતા, પણ જરાક આપણે છે ને એક આપણી યારે રમત રમાઈ ગઈ છે અને હું બધી વાતની ચોખવટ કરવા માગું છું. થયું તું એમ કે અત્યારે હું મીરાને મળવા ગયો હતો, એની બેનપણી એની હારવાર આવી હતી અને પછી મેં કીધું કે ભાઈ હવે હક પણ નહીં જ રહી, માફ કરજો, તમને થોડો છોડી શકું. અને એટલે મેં કીધું કે હું તને ક્યારેય નહીં સ્વીકારું અને બધું હવે નક્કી જ થઈ ગયું છે તો મળવા હું કામ બોલાવ્યો છે, છેલ્લી મુલાકાત છે, જે કેવું હોય કહી દે. એટલે એણે કીધું કે એ મેસેજ મેં નહોતા કર્યા, એ મેસેજ એની બેનપણીએ કર્યા હતા. તે દિવસે એ એના ઘરે હતી, પણ હું કામ મસ્તી કરતી હતી. આવી મસ્તી કરે? મેં કીધું એને કે ખોટી વાત છે, આ વાત ખોટી છે. બાપુજી હા એણે હવે આ બધું હગાઈ તૂટવાના આરા ઉપર આવીને એટલે એણે એની બેનપણીને નાખી છે. એવું નથી. અત્યાર સુધી મીરાએ કે મારા હાહુએ કોઈ જાતની માંગ નથી કરી. તમે ને હું બંને જાણીએ છીએ. આજ દિન લગ્ન આપણે એના વખાણ કરતા હતા. તમને ખબર છે કે તને દીકરા બહુ સારા મળ્યા છે, આટલા સમજુ, આટલા ડાયા અને આપણા ઘરને આમ ઉજાગર બનાવશે એવું તમે કહેતા હતા, હું નહીં. પણ દીકરા, સ્ત્રી જાતમાં 32 કળાઓ હોય છે અને ફક્ત 2 થી 3 કળા યુઝ કરે ને તો ભલભલા પુરુષને ટાળી દે. પીગળાવી નાખે. એમાંની એક કળા પાછી એણે યુઝ કરી. હું પણ નહોતો માન્યો. મેં એમ જ કીધું હતું કે આને તું શીખવાડીને લઈને આવી છો, પણ એને એના બાના હમ ખાધા, બધાના હમ ખાધા અને એમ પણ કીધું કે આને મેં વાત જ નહોતી કરી કે આ તારા લીધે થઈને ઘરમાં આટલો ઝઘડો થઈ ગયો, સગાઈ તૂટવાને આરે આવી છે. જ્યારે એ કે મેં એને વાત કરી ત્યારે એને મને કીધું કે હા મેં મેસેજ કર્યા હતા અને મેં ડિલીટ કરી નાખ્યા હતા, જેથી કરીને વાત વધે નહીં. એના મોઢે બોલી પછી તો મારે માનવું જ પડે ને. એટલે બાપુજી હવે આ હગાઈ તોડીને કાંઈ મતલબ નથી. જુઓ તો તમે તું જા તારી હાહુ પાસે. મને વધારે કહે એ કરતાં તમે હારવાર આવજો ને તો આપણે બંને જઈએ ને. અરે નો કહેવાના વેણ કહીને આવ્યો છું, નો બોલવાનું બોલીને આવ્યો છું. હવે પાછો કયા મોઢે જાય? મારા દીકરા માટે તમે એટલું બોલ્યા તો પાછું થોડું સારું બોલ નાખો, એમાં થઈ હું ગયું. શું કરવાનું છે પછી મારે? એ કે ને મને તારા લગ્ન પછી તારીખ લઈ લેવાની છે હવે ડાયરેક્ટ. મારે ઠેલો લઈને જવાનું છે? ના ના કાંઈ નથી જવાનું, અહીંયા બધા હારવાર જ રહેવાના છે ને મીરા આપણી ભેળી રહેવાની છે. તમે એ જે એને કંઈ કીધું હતું ને એ બધું કાંઈ થવાનું નથી, સમજ્યા? સારું હવે તું કહેશો તો જઈ આવું. બાપુજી તારા માટે કંઈ પણ. તારી હાહુ ગાળું દેશો તો સાંભળી લઈશ. ના ના એવું કંઈ નહીં કરે. સારું હાલ હું જાતો હું. હા